વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આરંભ થયો છે। કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમિટનો પ્રારંભ થયો હતો। જીએસએફસી યુનિવર્સિટીમાં આયોજિત આ સમિટમાં વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ વિવિધ સેમિનારમાં જોડાયા હતા। મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને તકનીક વિકાસને વેગ આપવા માટે એક વૈશ્વિક મંચ તૈયાર કરવામાં આવ્યો છે। આ 2 દિવસીય આયોજનમાં વિવિધ ક્ષેત્રના 151 દેશ વિદેશના વિષય નિષ્ણાંતો, નીતિ નિર્ધારકો, કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ એકઠા થઈને 19 વિવિધ સેમિનારોમાં ગહન મંથન કરી રહ્યા છે। આ સમિટ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના નેતાઓએ પીએમ ઈ બસ સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો। પ્રથમ તબક્કામાં 30 ઈ બસ વડોદરા શહેરમાં દોડતી જોવા મળશે। આ નવી બસો માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે। શહેરના વધતા ટ્રાફિક અને પર્યાવરણ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને આ યોજના મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ સરકાર કોઈ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી જેવા વ્યવહારથી કામ નથી કરતી। આ સરકાર તમારા સાથી તરીકે કાર્ય કરી રહી છે। મુખ્યમંત્રી હંમેશા પ્રેરણા આપે છે। કોઈ પણ પોલિસી લાવવામાં આવે તો નાના ઉદ્યોગપતિ પણ મુખ્યમંત્રીને મળીને નાનું સજેશન આપે તો પણ અમારી સરકારે વિચારીને કામ નથી કરતી કે અમે જે લાવ્યા છે એ સાચું છે, પરંતુ અમે એ વિચારીને કામ કરીએ છીએ કે તમારા નવા વિચારો સાથે કેવી રીતે નવું કામ કરી શકીએ। અમે તમારી સાથે ઊભા રહીને, તમારા સાથી બનીને તમને રેડ કાર્પેટની જેમ ઇન્ડસ્ટ્રીઝ માટે તમારી સાથે છીએ। વડોદરાના વિકાસ માટે અને વડોદરાની પ્રગતિ માટે આજે એક સીમાચિહ્ન રૂપક દિવસ એટલે કે ઈ બસ પબ્લિક ટ્રાન્સપોર્ટ મોબિલિટીનું આજે લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, જે સમગ્ર દેશની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ્સને લઈને સસ્ટેનેબલ એનર્જી પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેના પ્રયત્નો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે। ત્યારે આજે આ ઈ બસના લોકાર્પણ વડોદરાની અંદર થયું છે। એનાથી સુખાકારી અને સારી સુવિધા તો મળશે જ, જેમ કે એર કન્ડિશન, નીટ એન્ડ ક્લીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે પબ્લિક એક્સેસિબલ, પછી દિવ્યાંગ હોય કે કોઈ પણ લોકો એમના માટેના એક્સેસિબિલિટી પણ સારી આપવામાં આવેલી છે। પરંતુ એના સાથે સાથે તમામ જે આઉટગ્રોઈંગ વિસ્તાર છે વડોદરાના, ઇન્ડસ્ટ્રીયલ હોય, એજ્યુકેશનલ હોય, આ તમામ વિસ્તારોને પણ વધારે સુવિધા મળે એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। હું સમગ્ર માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ આ બાબતે આભાર માનું છું, શુભકામનાઓ પાઠવું છું। આજે વડોદરાના નગરજનો માટે ખુશીનો આનંદનો વિષય છે। પીએમ ઈ બસ સર્વિસનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે। 30 જેટલી બસો આજે લોકાર્પણ થયું છે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીના હાથે આનું લોકાર્પણ થયું છે, ત્યારે હું તમામને અભિનંદન, શુભેચ્છા આપું છું। જે પોલ્યુશનની તકલીફો છે એમાં થોડો ઘટાડો થશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ વધવાથી પ્રજાને એક સારો સસ્તો વિકલ્પ પણ ઉપસ્થિત થશે। સાથે સાથે શહેરને જ્યારે બસો મળી છે ત્યારે જિલ્લાના ધારાસભ્યો કે વડોદરા જિલ્લાના નાગરિકોને પણ આવી સુવિધાઓ મળે એવો પણ અપેક્ષાઓ રાખીશું। અને વડોદરા શહેરના સર્વે નાગરિકોની જે મનની ઈચ્છા હતી કે વડોદરા શહેરમાં પરિવહન ક્ષેત્રે આમૂલ પરિવર્તન થાય। વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી ઈ બસ જ્યારે પ્રધાનમંત્રીશ્રી આખા ભારતમાં લોન્ચ કરી અને જ્યારે હું મેયર હતો ત્યારે અમે આના જે 10 લાખ રૂપિયા પ્રથમ ભરીને એપ્લાય કર્યું હતું, આજે એની પહેલી 30 ઈ બસ વડોદરા શહેરની લોકાર્પણ થઈ છે। માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીના વરદ હસ્તે જ્યારે આનું લોકાર્પણ થયું છે ત્યારે હું આ તબક્કે સૌથી પહેલો આભાર પ્રધાનમંત્રીશ્રી, જેને આખા દેશ માટે ઈ બસનો આ કન્સેપ્ટ લોન્ચ કર્યો। અને આપ જોઈ શકો છો બસની વ્યવસ્થા, સુંદરતા, ખૂબ સારી વ્યવસ્થા આ બસ દ્વારા આપણને મળી રહી છે। અને જે પ્રમાણે આગળ પણ કહ્યું કે વડોદરા શહેરના જે આજે સેન્ટ્રલ ડેપોથી ઉપડતા બધા જ રૂટની સાથે સર્ક્યુલર રૂટો પણ નવા શરૂ થશે અને ભવિષ્યની અંદર જ્યારે આપણને 200-250 ઈ બસ મળશે ત્યારે વડોદરા શહેરના નજીકના ગામો સાવલી, ડભોઈ, વાઘોડિયા, પાદરા સુધી આપણી ઈ બસ દોડતી થશે। ત્યારે વડોદરા શહેરની આખી પરિવહન સિસ્ટમ
લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કેવી રીતે વધુ કરે, વધુ સારી સુવિધા મળતા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ વધવાનો છે, ટ્રાફિકનું ભારણ પણ રસ્તા પરથી ઘટવાનું છે, ત્યારે વડોદરા શહેર માટે આજનો દિવસ એ બદલાવનો દિવસ છે, પરિવર્તનનો દિવસ છે અને વડોદરા શહેર માટે અને વડોદરા શહેરના નાગરિકોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું.